નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચાર મહેસાણાથી મળી આવ્યા છે। બહુચરાજીમાં 23 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। સોમેશ્વર ફ્લેટમાં યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। સોશિયલ મીડિયામાં પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પૈસાની માંગણી કરી ધમકી આપ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। માનસિક ત્રાસથી કંટાળી યુવકે અંતિમ પગલું ભર્યું હતું। 4 લોકો સામે ગુનો નોંધાયો છે। બહુચરાજી પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી ચૂક્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો જામનગરથી વાત કરીએ, લાલપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મેગા દરોડો છે તે સામે આવ્યો છે। રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે। ટેન્કરમાંથી આશરે 5,978 દારૂની બોટલો ઝડપાઈ છે। રૂપિયા 77 લાખથી વધુનો વિદેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ટેન્કર સહિત કુલ 1.08 કરોડનો મુદ્દા માલ હાલ કબજે કરવામાં આવ્યો છે। 3 આરોપીઓ ઝડપાયા છે। 2 આરોપીઓ હજુ ફરાર છે। ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરવામાં આવી છે। મોટી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। તો જામનગરથી વાત કરીએ, એસીબીની ટ્રેપમાં રૂપિયા 14,000ની લાંચ ઝડપાઈ છે। ફાઇનાન્સ લાયસન્સ રિન્યુ કરવા લાંચ માંગવાની આક્ષેપ છે તે ઉચ્ચારવામાં આવ્યો છે। ગૂગલ પે મારફતે લાંચ સ્વીકાર્યાનો આક્ષેપ છે। પ્રજાજન સહિત સબ ઓડિટર ઝડપાયા છે। ઓડિટર ગ્રેડ 1 અધિકારી ફરાર છે। એમએન જેઠવાની શોધખોળ હાલ તેજ કરાઈ છે। ત્રણેય સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે। એસીબીએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો આગળ મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મામલો સામે આવ્યો છે। 5,000 કિલો આરડીએક્સની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। સાયબર ક્રાઇમે રત્ન કલાકારની ધરપકડ કરી છે। તકનીકી તપાસના આધારે આરોપી ઝડપાયો છે। અન્યના મોબાઈલ હોટસ્પોટથી ઈમેલ મોકલવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટ માટે પણ ધમકી ભર્યો ઈમેલ તૈયાર છે। આરોપી પાસેથી વધુ એક ઈમેલનો મુસદ્દો મળી આવ્યો છે। સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને અમારી આખી ટીમ, સાયબર ક્રાઇમની ટીમ આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી અને સાથે સાથે બનાવ અનુસંધાને એક એફઆઈઆર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની આઈટી એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એની અંદર આ ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે જે ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે જે થરલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને વોચમાં રહીને સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા એને પકડવામાં સફળતા મળી છે। તો આગળ વધતા સમાચાર ભાવનગરથી મળી આવ્યા છે। વરતેજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે। ડમ્પર ચાલકે સ્કૂટર સવાર પરિવારને અડફેટે લીધો હતો। અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। સારવાર દરમિયાન તબીબે મહિલાને મૃત જાહેર કરી છે। અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। વરતેજ પોલીસે ટ્રકને કબજે લીધો છે। મૃતદેહને પીએમ માટે સરટી હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ, મામાકોઠા રોડ પર દુકાનમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે। જય ભવાની ખમણ હાઉસમાં અચાનક આગ લાગી હતી। આગમાં દુકાનનો સામાન સળગી ગયો છે। સમય સૂચકતાથી માલિક સહિત લોકો બહાર નીકળી ગયા હતા। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો। આગમાં એસી, સીસીટીવી અને ડીવીઆર છે તે બળી ગયા છે।
આગમાં સીલિંગ સહિતના સામાનને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આગમાં કોઈને જાનહાનિ નથી થઈ. મારી દુકાનમાં અખંડ દીવો ચાલુ હોય એની હિસાબે એસી છે, પીયુપી છે ને બધું ટૂંકમાં ઘણું નુકસાન થયું છે. નાખી દેતા 2 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે. ફાયર બ્રિગેડ તરત ફોન કરતા તરત આવી ગયું. એની હિસાબે ઘણો સેફટી ને બચાવ થયો છે. રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ. રિક્ષા ચાલકની રફતારનો વધુ એક આતંક છે તે સામે આવ્યો છે. રોડ ક્રોસ કરતી વૃદ્ધાને રિક્ષાની ટક્કર લાગી હતી. ટક્કરથી વૃદ્ધા 3 ફૂટ ફંગોળાયા હતા. રિક્ષામાં બેઠેલા મુસાફર પણ ફંગોળાયા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 150 ફૂટ રિંગ રોડ પર સમગ્ર ઘટના બની છે. ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધાને સિવિલ ખસેડાયા છે. માલવિયા પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તારીખ 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. 3 દિવસીય સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી વિધેયકો તેમજ મહત્વના સુધારા વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. સત્રમાં રાજ્યના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. વિધાનસભા સત્રને લઈને જરૂરી તૈયારીઓ શરૂ કરાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જેને પગલે ગાંધીનગર એસસીઓસી ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી અને તમામ વિભાગોને ટીમ તથા સાધનો સાથે તાત્કાલિક એક્શન માટે તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. ભારે પવન અને વરસાદથી નુકસાન અટકાવવા જર્જરિત બાંધકામો, હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ધોળકાના ભેટાવડા ગામમાં પૂરથી તારાજીના દ્રશ્યો સર્જાયા છે. 300 થી વધુ ઘરોમાં પાણી અને 60 થી વધુ મકાનો ધરાશાયી થતા લોકો રાહત માટે તરસી રહ્યા છે. શું છે દયનીય સ્થિતિ? જોઈએ ખાસ અહેવાલ. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવડા ગામમાં પૂરના 5 દિવસ બાદ પણ વિનાશના દ્રશ્યો યથાવત જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે આખું ગામ ચારે તરફ પાણીમાં ઘેરાઈ ગયું હતું અને બેટમાં ફેરવાઈ ગયું છે. હવે પાણી ઓસરતા ગામમાં પૂરની થયેલી તારાજી સામે આવી છે, જેને લઈને ગ્રામજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. એમાં 5 દિવસથી પાણી ભરાઈ રહ્યું છે અને ખાવાનું અનાજ પણ રહ્યું નથી. કેવી સ્થિતિ હતી જ્યારે વરસાદ આવ્યો તો તમારી સ્થિતિ કેવી હતી? બહુ ભયંકર સ્થિતિ હતી. પાણી બહુ આવી ગયું. મકાનો કેટલા પડ્યા? મકાનો 10-12 પડી ગયા બધાના. રોડ ઉપર પડ્યા રહ્યા છીએ. અત્યારે અમારે ખાવા પીવાનું કઈ અનાજ રહ્યું નથી, બધું તળી ગયું છે પાણીમાં. તો અમારે કોઈક સહાય કરો અત્યારે સાહેબ. કેટલા દિવસથી પાણી ભરાયું? 5 દાડાથી પાણી ભરાણું છે. કયા વિસ્તારમાં ભરાણું? પરામાં, ઇન્દિરા વિકાસમાં. તાલુકો ધોળકા પડે છે, જિલ્લો અમદાવાદ પડે છે. અમારા અઠવાડિયાથી પાણી ભરાઈ ગયેલા છે. 3 દાડા તો લાગડ વરસાદ પડ્યો છે. અમે રોડ માથે રહીએ છીએ અને બધે મારા મકાને પડી ગયા છે. બધું પાણી ભરી ગયું. ઘર તો ઘણા પડી ગયા છે. બધા ગામના 300 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનાજ, કપડાં, ઘર વખરી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ નષ્ટ થઈ ગઈ છે. જ્યારે 60 થી વધુ મકાનો ધરાશાયી થતા અનેક પરિવારો બેઘર બન્યા છે. પૂરથી રહેણાંક વિસ્તારો ઉપરાંત સરકારી શાળા, ગ્રામ પંચાયત કચેરી અને સરકારી અનાજની દુકાનોને પણ મોટું નુકસાન થયું છે. પંચાયતના મહત્વના દસ્તાવેજો અને રેકોર્ડ પણ પાણીમાં પલળી જતા નુકસાન પામ્યા છે. વરસાદના કારણે અમારા ગામમાં ભેટાવાડા ગામમાં આશરે 55 થી 60 ઘર ધરાશયી થઈ ગયા છે અને આ ઘર અમારું છે. અહીંયા અમારા ઘરમાં પણ ભૂવા જેવો ખાડો પડી ગયો છે. આવાસ યોજનામાં હજુ પણ પાણી ભર્યું છે. પાણી 5 થી 6 દિવસ અમારા ગામમાં ભરેલું છે. અનાજનું પણ બહુ નુકસાન થયું છે. પાણી બહુ આવ્યું છે. અમારે કોઈ આરો નથી. અમારા લુગડા તણી ગયા, અમારા અનાજ તણી ગયું. અમારે કોઈ આશરો નથી. અમને ગામના 12 ગામના ખાવા આવવા આવશે તો સરકાર કારણ કે અમારી સહાય કરો.
કયા તમને કોઈ જમવાનું આપવા આવ્યું કે એવું કઈ? હા, જમવા છે વાંડાના પરાલગનના માણસો આયા, પાલડીના આયા, આંબારલીના આયા. પાણી ઓસરવા છતાં ગામના કેટલાક વિસ્તારોમાં હજુ કેડસમાં પાણી તો ભરાયેલા છે અને વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂરથી અનાજ અને ખાદ્ય સામગ્રી બગડી જતા અનેક પરિવારો સામે ભોજનની સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂરતી રાહત કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. તે દરમિયાન ત્રાસદના નીલકંઠ મહાદેવ મંદિર મિત્ર મંડળ દ્વારા રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ગામની ગંભીર સ્થિતિનો અંદાજ આવી રહ્યો છે. જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં સતત વરસાદ વરસી રહ્યા હોવાના કારણે ધોળકા તાલુકાના ભેટાવાડા ગામમાં છેલ્લા 5 દિવસથી પાણી ભરાયેલા હોવાથી અત્યારે ઓસર્યા છે તે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. આપ હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ઘર વકરી સામાન પણ પલળીને નષ્ટ થઈ ગયું છે. ખાવાના ઘઉં પણ પલળીને નષ્ટ થઈ ગયા. ઘર વકરી સામાન પલળીને અને અનેક વસ્તુઓ પણ આપ જોઈ શકો, તરબોળ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો તરબોળ થઈ ગયું છે. હાલ પ્રશાસન દ્વારા કોઈ અહીંયા મુલાકાત લેવામાં નથી આવી તેવું ગ્રામ લોકોએ જણાવ્યું હતું. અનેક મકાનો પણ ધરાશયી થયા છે. મંતવ્ય ન્યૂઝ, મુકેશ ધલવાણિયા, ધોળકા. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ વિરમગામ અને માંડલ તાલુકામાં થયેલા નુકસાનનું તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. માંડલ અને વિરમગામ પંથકમાં ખૂબ વધારે વરસાદ પડ્યો હતો અને આપણી જે રાહત બચાવની કામગીરી તથા એના પછી સફાઈ, ક્લોરિનેશન, ફોગિંગ વગેરેની કામગીરી અને સહાય ચૂકવણીની કામગીરીની સમીક્ષા કરવા માટે સાહેબ આજરોજ વિરમગામ અને માંડલ તાલુકાની મુલાકાતે આવેલા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. જુલાઈ મહિનામાં 2 વખત ખાડીના પાણી સોસાયટીઓમાં ફરી વળતા માલસામાન અને વાહનોને નુકસાન થયું છે. રહીશોએ ખાડી પરના દબાણો અને વાલક ખાડી ડાયવર્ટ કરવાના નિર્ણય સામે સવાલો ઉઠાવી જો ઉકેલ નહીં આવે તો આંદોલન તેમજ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. અને આ એક વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે. ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ગામ જવાનું હોય. અમે તો બધા ઉત્તર ગુજરાત વાળા મોસ્ટલી કે કાઠિયાવાડ વાળા, પણ ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ. અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. અમે કેટલા હેરાન થઈ છે. ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ. પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે. હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા. તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે. તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી. 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે. 2024 થી સમિતિ જ ચાલુ છે. સમિતિ હજુ કઈ કર્યું નથી. મહેસાણામાં ચાંદીપુરા વાયરસથી 4 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ જીવલેણ વાયરસને લીધે જિલ્લામાં નોંધાયેલા આ પ્રથમ મૃત્યુને પગલે આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી કુલ 14 બાળકોના મોત થયા છે. આ ઘટના બાદ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. તંત્ર દ્વારા મૃતક બાળકીના ઘર સહિત સમગ્ર દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં યુદ્ધના ધોરણે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય કોઈ શંકાસ્પદ કેસને વહેલી તકે શોધી શકાય. આ ઉપરાંત વાયરસના ફેલાવાને અટકાવવા માટે દવાનો છંટકાવ, દિવાલો પર ઇન્સેક્ટિસાઇડ સોઈંગ, સ્પ્રેઇંગ સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રે બાળકોમાં તાવ કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. બ્યુરો રિપોર્ટ,
મંતવ્ય ન્યૂઝ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹4.20 કરોડના વિવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વોર્ડ નંબર 12માં વરસાદી પાણીના નિકાલ માટે નવી સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મુખ્ય માર્ગો પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ કરવામાં આવશે. તેમજ 2 નવી આંગણવાડીનું નિર્માણ પણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની આવક વધારવા માટે જૂના બિનજરૂરી રેકોર્ડ વેચીને વધારાની આવક ઊભી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 13 દરખાસ્તો આવેલી હતી. અંદાજિત લગભગ 4 કરોડ 20 લાખ જેવા કામો મંજૂર થયા અને દરેક દરખાસ્તો મંજૂર કરવામાં. થર્મોપ્લાસ્ટ વાળું જે છે રાજકોટના મુખ્ય માર્ગો જેમાં ડિવાઈડરની સાઈડની લાઈનો હોય, ક્યાંય રોડ ક્રોસ કરવા માટેના ઝીબ્રા ક્રોસિંગ હોય કે નવા સ્પીડ બ્રેકર બન્યા હોય તેમની ઉપર જે વ્હાઇટ પટ્ટા લગાવવાના હોય એમનું કામ છે ને રાજકોટના 3 ઝોનમાં કામ. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા જ વન વિભાગ હરકતમાં આવ્યો છે. હુમલામાં ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે અને આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવી દેવાયા છે. વન વિભાગની વિવિધ ટીમો સતત વોચ રાખી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સાથે તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને સતર્ક રહેવાની ખાસ અપીલ કરવામાં આવી છે. જામનગરમાં 2 વર્ષથી ગુમ યુવકના કેસમાં સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પત્નીએ પતિ ઓસ્ટ્રેલિયામાં હોવાનું કહી પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો. જોકે પોલીસ તપાસમાં પત્ની અને તેના પ્રેમીએ દારૂમાં સાઇડ નાઇટ આપી પતિની હત્યા કર્યાની શંકા ઉપસી છે. પુરાવા નાશ કરવા દરેડના કારખાનામાં મૃતદેહને દાટી દીધો હોવાથી હાલ ફોરેન્સિક ટીમ સાથે ખોદકામ કરી વધુ પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी. और अभी इसका आगे की वहाँ खोदकाम चालू है. आगे की जो भी अपडेट होती है हम आपको देंगे. इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी. शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया. વડોદરા ફતેગંજ બ્રિજ પર અકસ્માતનો ભય વધી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં સવાલો પણ ઉઠ્યા છે. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ. વડોદરાનો ફતેગંજ બ્રિજ હવે અકસ્માત બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો છે. છેલ્લા 29 દિવસમાં બ્રિજ પર છઠ્ઠો જીવલેણ અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એસટી બસ અને એક્ટિવા વચ્ચે થયેલી ટક્કરમાં વાડી વિસ્તારની આશાસ્પદ યુવતી તૃપ્તિ માળીનું કરુણ મોત નીપજ્યું છે. સ્થાનિક તરીકે કહેવા માંગુ છું કે છેલ્લા 28 દિવસમાં 6 અકસ્માત થયા છે. આ અકસ્માત કોઈ દરેક વખતે અમે જ્યારે બી રજૂઆત કરી છે ત્યારે એવું કહેવામાં આવે છે કે જેન્ઝી અને જે લોકો જે નાના નાના છોકરાઓ અને જે 2 વ્હીલર હોય છે એ લોકોની ભૂલ હોય છે એવું બતાવવામાં આવે છે. પણ ખરેખર તો કોર્પોરેશનની ભૂલ છે. જે તે સમયે આ બ્રિજ બનાવ્યો તે સમયે આવી રીતે બ્રિજ ઉપર યુ ટર્ન એ ખાલી હિન્દુસ્તાન આપણા આખા વર્લ્ડમાં ખાલી ઇન્ડિયામાં અને ખાલી વડોદરામાં જ છે. આ બ્રિજ એકદમ અનસેફ છે ફતેગંજનું. એક તો અહીંયા કર્વ છે અને ઘણા બધા એક્સિડન્ટ થતા રહે છે. તો હવે સરકારને જોવું પડશે અને કાંઈ જલ્દીથી જલ્દી કાંઈ કરવી પડશે સગવડ, કારણ આટલા બધા તો નહીં ચાલે, અકસ્માત નહીં ચાલે. હા, અને અમે તો યુઝ જ નથી કરતા. જ્યારથી અમે સાંભળ્યું છે કે અહીંયા એક્સિડન્ટ એટલા બધા થાય છે. અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ફતેગંજ બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન, જોખમી વળાંક અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થાને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બ્રિજ નિષ્ણાંત ડોક્ટર નિકુલ પટેલે પણ જણાવ્યું કે બ્રિજ બનાવતી વખતે એપ્રોચ સ્પીડ અને વળાંકનું યોગ્ય આયોજન જરૂરી હોય છે, પરંતુ અહીં ડિઝાઇનની ખામી અકસ્માતોનું મુખ્ય કારણ બની રહી છે. એ અમે સાંભળ્યું છે કે આ બ્રિજ પર આવા એક્સિડન્ટ થયા છે, અમને બહુ ઘાત લાગ્યું છે. તો સરકારે જો કોર્પોરેશને કંઈક કરવું પડશે. રોડ્સ પણ બહુ અનસેફ છે. બ્રિજ પર જે રોડ છે એ પણ બહુ જ અનસેફ છે. તો સરકારે કોર્પોરેશને જોવું પડશે, રોડ જરા સેફ બનાવવી પડશે અને
પોલીસની પણ ત્યાં નિગરાની હોવી જોઈએ. જે આજકાલના યુથ આટલા રફલી ચલાવે છે વાહનો, તો પોલીસે જોવું પડશે. જ્યારે બી કોઈ બ્રિજ બનાવવાનો હોય તો એ બ્રિજની અંદર એપ્રોચ સ્પીડ એટલે કે જે સ્પીડે વાહન એ બ્રિજ ઉપર ચડે એ જ સ્પીડે એ પાછું ઉતરે એ રીતનું ડિઝાઇન હોવું જરૂરી છે. બીજું કે જ્યારે બી બ્રિજ હોય તો હંમેશા આપણે જોઈએ છીએ કે સીધો જ હોય, પરંતુ ફતેગંજ બ્રિજની અંદર જે પ્રમાણેનો વળાંક છે એ વળાંકના લીધે જે અકસ્માતો થઈ રહ્યા છે એ ખૂબ જ ચિંતાનો અને ગંભીર બાબત છે. ફતેગંજ બ્રિજ પર સતત થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી વધી રહી છે. રહીશોએ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારી નક્કી કરવા તેમજ બ્રિજની સુરક્ષા વ્યવસ્થામાં કાયમી સુધારા લાવવાની માંગ કરી છે. વડોદરાનો ફતેગંજ બ્રિજ બન્યો છે, અકસ્માત બ્રિજ. છેલ્લા 29 દિવસમાં અહીંયા છઠ્ઠો અકસ્માત સર્જાયો હતો. ખાસ કરીને વાત કરીએ, ગતરોજ પણ અહીંયા એક અકસ્માત સર્જાયો હતો, જેમાં આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવ્યો છે. વડોદરાનો ફતેગંજ બ્રિજ હવે અકસ્માત બ્રિજ તરીકે ઓળખવા લાગ્યો છે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 29 દિવસમાં છઠ્ઠો જીવલેણ અકસ્માત અહીંયા નોંધાયો હતો. ગતરોજની ખાસ કરીને વાત કરીએ, તેમાં એસટી બસ અને એક મોપેડ વચ્ચે ટક્કર થતા ત્યાં વાડી વિસ્તારમાં રહેતી તૃપ્તિ માળીનું કરુણ મોત નીપજ્યું હતું. ફરી એકવાર બ્રિજની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ જે બસ ચાલક હતો તે સ્થળ પરથી ફરાર થયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજની રચનામાં રહેલી ખામીઓ અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે વારંવાર અહીંયા અકસ્માત થઈ રહ્યા છે. છેલ્લા 29 દિવસમાં છઠ્ઠો અકસ્માત નોંધાયો હતો. ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિકોએ પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ તાત્કાલિક આ અંગે હસ્તક્ષેપ કરીને બ્રિજની ડિઝાઇનનું તકનીકી મૂલ્યાંકન કરવાનું તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં જરૂરી સુધારા અને જવાબદારી નક્કી કરવામાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, જેથી આ બ્રિજ પર જે જાનહાનિ છે તે ટળી શકે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. મહેસાણા મહાનગરપાલિકામાં કચરાની હાથલારીઓની ખરીદીમાં મોટા કૌભાંડનો આક્ષેપ થયો છે. હાથલારીઓની ખરીદી પહેલા યોગ્ય મંજૂરી અને ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ ન થયા હોવાના પણ આક્ષેપો છે. મંજૂરી વિના ખરીદાયેલી આ લારીઓ ખુલ્લામાં પડી રહેતા તેને કાટ લાગી રહ્યો છે. મંજૂરી પહેલા જ નાણાંનો દુરુપયોગ થતા સમગ્ર ખરીદી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અમદાવાદમાં દીપડો દેખાયાની અફવા બાદ વન વિભાગ હવે હરકતમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને લઈને વન વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રથમ દિવસ સાંજે અહીંયા દીપડો આવેલાના અમારા વાઇલ્ડલાઇફ કેર સેન્ટર બોડકદેવ ખાતેના ટોલ ફ્રી નંબર ઉપર જાણ થયેલી, જેના અનુસંધાને અમારી 2 ટીમો કાર્યરત કરી અને અહીંયા સર્ચ ઓપરેશન કરી આજુબાજુનો વિસ્તાર સ્કેનિંગ કરેલું અને જે ભાઈએ જોયેલું હતું એમની પણ મદદ લીધેલી અને જે પ્રમાણે એમના જણાવ્યા પ્રમાણે અને આગળના ભાગે જોતા જે પગમાર્ક મળેલા છે એ જોતા દીપડાના હોઈ શકે એવું માનવાને પાત્ર નથી. અમદાવાદમાં વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવવા અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને વાહન લાવવા પર મનાઈ કરાઈ છે, જ્યારે લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન ચલાવનાર સામે કાર્યવાહી થશે. વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાશે અને શાળાઓમાં આરટીઓ તથા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે. સગીર વયના બાળકો લાયસન્સ વગર દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનો લઈને ઘણીવાર શાળાએ કે ટ્યુશન ક્લાસીસ વગેરેમાં જતા હોય છે. ત્યારે હમણાં તાજેતરમાં જે ઘટના બની તેના પછી રિવરફ્રન્ટ ઉપર જે ઘટના બની તેના લીધે આપણે એક બાબતે શાળાઓને તાકીદ કરી અને સૂચના આપી છે અને પરિપત્ર પણ કર્યો છે કે 7 દિવસ સુધી સતત અવેરનેસ માટેના કોઈ એક દિવસ કરો, દરરોજની જરૂર નથી, પણ દરેક શાળામાં આગામી સપ્તાહમાં કે તમારી અનુકૂળતા હોય તો એના પછી પણ માર્ગ સલામતીને લઈને જાગૃતિ કાર્યક્રમ શાળા કક્ષાએ કરવામાં આવે. બાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. વટવા બીબી તળાવ પાસે સ્કોર્પિયો કારની ટક્કરથી એક વૃદ્ધનું મોત થયું હતું. અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલકને ટ્રાફિક પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર પણ જપ્ત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. તારીખ 28/7/2000 ના રોજ આશરે
12 કલાકે વટવા જીઆઈડીબી વટવા જે છે ઈસનપુરમાં, એમાં બીબીકા તળાવ પાસે જે જગ્યા આવેલી છે, ત્યાં જે આ ફરિયાદી જે છે એના પિતાશ્રી ચાલતા જતા હતા. એ સમય દરમિયાન આ સ્કોર્પિયો ચાલક જે હતો એણે આ ફરિયાદીના જે પિતાને સાથે ટક્કર મારી. ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં ભાજપના સમરસતા સંકલ્પ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવાયું હતું. વારાણસીથી આવેલો માટીનો કળશ અમદાવાદમાં સ્થાપિત કરી ગામડા સુધી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમના અંતે નેતાઓએ સંત રવિદાસની સમૂહની આરતી કરી હતી. અહીંયા એ ચોક્કસ પવિત્ર છે. એમ તમે ને હું મંદિરમાં દર્શન કરવા જઈએ, ગુરુના આશીર્વાદ લેવા જઈએ, પણ તમારું મન જો ચોખ્ખું હોય, તમારો મનનો ભાવ ચોખ્ખો હોય, તમે કંઈ પણ બેઠા બેઠા કોઈ પણ કામ કરો. હમણાં આશીષભાઈએ કીધું એમ કે અધ્યક્ષજીનું જે સ્વાગત થયું છે, હિતેશભાઈએ જે હમણાં ચોપડાનો ઉલ્લેખ કર્યો, તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.